દેવી દી ઘણા તું પાધરીએ પાધરા, પણ એમાં હોય જો કોઈ કફરના તો એને વેલાય ટાળજે માં વરુડી. દેવી દી ઘણા મારી તું પાધરીએ પાધરા. હે માં, જીવવા માટે તો દિવસો ઘણા છે, પણ મારી તમે પાધરા તો બધુંય પાધરું માં. એમાં હોય કોઈ કફરના તો વેલા ટાળજે માં વરવડી. હે ભગવતી, સંઘા ગઢવીની દીકરી માં ભગવતી આય વરુડીમાં નો ઇતિહાસ તો અદ્ભુત છે બાપા. આય વરુડીમાં જે નવઘણને મળ્યા, 9 લાખનું કટક જમાડ્યો, વારણા લીધા. હા બાપા, 9 લાખ ઘોડાની પ્રાસેટું બોલતી હતી ને, એમાં 10-12 વર્ષની દીકરી આમ કરીને આમ હાથ લાંબા કરી અને 9 ગણ ઘોડા માથે બેઠો હતો ને એના દુખણા લીધા. કરોડ દિવાળી જીવતો રે જૂનાના ધણી, હીરામણ કરતો હતા. ઈદા વરુડીમાં જેને દરિયામાં કેળા પાડ્યા. પણ બાપા, ભગવતીની દયાનો કોઈ પાર નથી. અને આ ભારત વર્ષની ભોંબકા એવી ભાગશાળી છે જ્યાં જતી સતી દાતારો સંતો સુરવીરો અને માં ભગવતીને આ ધરતી માથે અવતાર ધારણ કરવો પડ્યો છે. માને આવવું પડ્યું છે બાપા. અદ્ભુત ઇતિહાસ છે માતાજીનો. જગદંબાના ગુણાનુવાદ. આખરો ગઢવી મૂળ તો કોડના નેહમાં રહેતા, અમરેલીની બાજુમાં કોડનો નેહ ગીરમાં. એક બીજું માતાજીનું સ્થાનક વરુડી માનું કચ્છમાં છે, જ્યાં માએ નવઘણના સૈન્યને જમાડ્યું, સરહદ ઉપર. પણ વાત કરવી છે મારે આ વરુડી માની. એટલે હંકરા ગઢવી કોણ હતા? જૂનાગઢના રાણા અમીર હતા. પોતે રાજ દરબારમાં કચેરીમાં જતા, અવારનવાર કચેરીમાં જાય, પાછા પોતાના નેહડે આવી જાય. પોતાની આધેડ અવસ્થા થઈ ગઈ છે, રૂની પૂણી જેવી મૂછું થઈ ગયેલી, ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી. આવી અર્ધિક અવસ્થા, અર્ધ અવસ્થા, પોતાને કાંઈ સંતાન નહીં, દીકરો કે દીકરી. એનું ચારણને થોડુંક દુઃખ થયા કરે, કારણ કે સંતાન છે ને એ માવતરની માયા છે. સંપત્તિ ગમે એટલી હોય પણ સંતાન ન હોય તો એ સંપત્તિ કોઈ કામની નથી. હા, જેની માથે માતાજીની દયા થાય ને તો એને સંપત્તિ અને સંતાન બેય મળે. પણ ડુંગરની ખડકે ઉગ્યો ઝંખા ઉગા ભાણ, પુત્ર વગરના હોય માનવી તો એના જૂના બળે મહાન. બાપા, તૂટો માટો પાંગળો જે ઘેર પુત્ર ન હોય, આંધળો લૂલો લંગડો બેરો બોબડો, એકાદો દીકરો જોઈ તો વંશ રહી જાય. પણ એવો દીકરો ન હોય, તૂટો માટો પાંગળો બેરો બોબડો જે ઘેર પુત્ર ન હોય તો પછી દીવાન કેરી જોતમાં એને ધબક અંધારા હોય. વંશ ગયો જાય બાપા. કારણ એક તો ગઢવી દેવી પુત્ર એકવાર નેહડામાં બપોરના રોટલા ખાવા બેઠા, સાહુ પીવા. સાહુ પીવા આપણે રોટલા ખાવાનો કઈ પહેલાના વખતની વાતો કરું છું તો વાતો તો શ્રદ્ધાનો વિષય છે. માને એની વાત, ન માને એની ઈચ્છાની વાત. આપણા મહાન વાર્તાકાર કાનજી બાપા, કાનજી બુટા બારોઠા વાતને કહેતા. આજ એ મને યાદ આવી છે, હું એને શ્રદ્ધાંજલિ આપું છું. બાપા, એના જેવું બોલી ન યકીએ પણ આપણે એને યાદ કરીને કહું છું. બહુ મજાની વાત કરતા. હાંકરો ગઢવી બપોરની સાહેબ પીવા બેઠા, પણ આંખોની માલપા આહું નાના દોરિયા આવ્યા, ધરતી ભીની થઈ. હો ઓળિયો થંભી જોગમાયા ચારણિયાની સામે બેઠેલા પીરત હતા. કીધું, કેમ ચારણ, કેમ રોવો છો?
આ અર્ધ અવસ્થા દાઢી મૂછના ધણી, મેં તમારી આંખમાં કોઈ દી આહોડું જોયું નહીં. આજ આ રોવાનું કારણ હું કાંઈ દુઃખ પડ્યું, કાંઈ રાજમાં કોઈએ કાંઈ કીધું, કોઈએ મેણું માર્યું? તો કે નથી, કાંઈ નથી. તો કેમ? કાંઈ અભરખા છે? ચારણ ધરતી ખોતરે છે, કહે છે કે દેવી હવે તો ક્યાં લગી જીવી, કોને ખબર છે. એક બે પછેડી ફાડું એટલું જિંદગી કદાચ હોય, માતાજીએ રાખી હોય. થોડુંક દુઃખ થાય છે ભગવાને કે મા ભગવતીએ જો એકાદી દીકરો દીકરી દીધી હોત ને તો વંશ માતાજીના દુઃખ દીવા કોણ કરશે? આહા, બહુ મજાનું માતાજી બોલ્યા, દેવી બોલ્યા કે ગઢવી એવું દુઃખ હવે થાય છે તો માતાજી બહુ દયાળુ છે. માતાજી તમારી વેળા વાળશે, તમને શ્રદ્ધા વિશ્વાસ હોય તો હા સાહેબ માતાજી ઉપર ખૂબ વિશ્વાસ છે મને, તો કે ભરોસો રાખો. અને કદાચ જો બહુ દુઃખ થતો જે કામ કરો, ધીરજ નો રોતી હોય તો જાઓ હિંગળાજને પરસવા, હિંગળાજની જાત્રા કરવા જાઓ, માં હિંગળાજ દયા કરશે. હિંગળાજ માનું મંદિર ક્યાં આવ્યું? મકરાણના પહાડમાં, બલુચિસ્તાનમાં, પાકિસ્તાનમાં, હો આપણા ભારતમાં નથી. માં નિરંજન નિરાકાર રૂપે બેઠા છે, હજી હાલમાં પૂંજાય છે, લાખોનો મનખો આવે છે માના શરણે. અખંડ માની જોત મળે છે. આપણો ભારત દેશ આઝાદ થયો, આપણે બે તીર્થો ખોઈને બેઠા. હિંગળાજ માનું મંદિર પાકિસ્તાનમાં, બલુચિસ્તાનમાં રહી ગયું. કૈલાસ પર્વત છે એ ચીનમાં વહી ગયો. હવે કોક દી આપણા ભાગ હશે તો એના લાવવા વાળા કોક હશે તો પાછા આપણને આપણું પાછું મળી જાય. પણ અત્યારે તો હું વાત કરું છું. જોગમાયા કહે છે કે જાઓ ગઢવી, માં હિંગળાજને પરસવા જાઓ, માની જાત્રા કરવા જાઓ, માં વેળાવાળ છે. ચારણને શ્રદ્ધા બેહી ગઈ, વિશ્વાસ આવી ગયો. એમ એ જેવું તેવું ખાય, ખંભે ખેહડી નાખીને તૈયાર થઈ ગયા. બસ નીકળો અત્યારે, હમણાં અહીંથી હિંગળાજને પરસવા. એમ કહેવાય છે કે ચારણ ધીરે 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 ત્યાંથી નીકળે છે, ખંભે ખેહડી નાખીને ઉઘાડા પગે હાલતા હાલતા માં હિંગળાજને પરસવા જાય છે. હાલતા હાલતા દિવસો વીત્યા, મહિના વીત્યા. કચ્છના રણમાંથી ટૂંકો રસ્તો ચારણ હાલ્યા જાય. ભૂખ, થાક, તરસ, કોઈ રાતનું ભાન નથી. કાંઈ આમ જો તુહી માં, તુહી માં, તુહી હિંગળાજ, તુહી માં, તુહી માં, તુહી માં. રામે રામ રણકાર લાગ્યો છે. ચારણના પગમાંથી લોહીની છેડું વસૂટી ગઈ છે. આમ જો પગ ઉઘાડા પગે કચ્છના રણની મેલપા પગ હેકાઈ ગયા છે. છતાંય માં 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 કરતા ચારણ આવે છે ઠેઠ મકરાણના પારમાં. હે માં, હે ભગવતી, હે દેવી દિયાળી, હા કે હિંગોળ એમ કરી અને ડુંગરોની માલપા પહાડોમાં એ ચારણે પગલા માંડ્યા ને જ્યાં માના દેવળ આવે ને માના દર્શન કરતા તો આમ તો તોડ દીધી હો. માના મંદિરની માલપા ચારણ ફગાવાઈ ગયા. આમ જો આમ સાક્ષાત દંડવત પ્રણામ કરીને હે માં, હે માં, હે તું, હે માં, હે રોગ માયા, જય 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 વિંધાચલ રાની, આજ સક્તક વિદિત ભવાની, સિંહ માહિની, જય જગ માતા, જય જય જયતી ભુવન સુખ દાતા, કશ નિવારણી, જય જગ દેવી, જય 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 સુરાસક દેવી. મહિમા અમિત અપાર તુમારી, સહસ્તમુખ વર્ણ તારી, દીનન કેતુ ઘરત ભવાની, નહીં દેખ્યા તમ સમ કોઈ દાની, સબકર મનસા પૂર્વત માતા, મહિમા અમિત જગત વિખ્યાતા. જો જન ધ્યાન તમારો લાવે, સો તુરથી વાસી તોલ પાવે. માં તું વૈષ્ણવી, તું રુદ્રાણી, તું શારદા, રૂપ બ્રહ્માણી, રમા રાધિકા, શ્યામા કાલી, તું માતુ સંતન પ્રતિપાલી, ઉમા માધવી, ચંડી જ્વાલા, બેગી મોયપુર હોવું દયાલા. તુમી હિંગળાજ મહારાણી, તુમી શીતલા અરુ વિજ્ઞાની, દુર્ગા દુર્ગ વિનાશની માતા, તુમી લક્ષ્મી જગસુખ દાતા, તુમી દાવી અરુ ઉતરાણી, હેમાવતી અંબે નિર્વાણી.
અષ્ટભુજી વારાહની દેવી કરત વિષ્ણુ શિવ જાકર સેવી હે માં પડકારા છાતા તો દેવળમાં ખમા તારણ સુદબોધ ખોઈ બેઠો છે ચારણ માં કરી ખમા દેવળમાં પડકારા મળ્યા થવા કાય ચારણ માં હિંગળાજ પ્રગટ થયા દેખાતા નથી શબ્દો ગાંધે છે ચારણ માગ હું હિંગળાજ રાજી છું તારી ચારણ દીકરો જોવે છે ને હું હિંગળાજ તને દીકરો આપું આન ચારણ શુદ્ધમાં આવી ગયો આમ જોયું કોણ મારી માં હિંગળાજ બોલે હા હું હિંગળાજ એક બોલીને બીજું બોલું નહીં તો કે માં તું દીકરો આપસ તો કે હા તો કે મારી હવે દીકરો નથી જોતો હે તો શું જોઈ છે કે મારી દીકરી જોઈ છે દીકરો નહીં દીકરા કરતા દીકરી ભલી રાખે બાપનું નામ એ ચારણ દીકરા હાટું તો આ વહરો વેહ કરીને તું ઠેઠ અહીંયા સુધી આવ્યો છો હું હિંગળાજ તને દીકરો આપું છું તું ના પાડશો દીકરી જોવે છે દીકરી તો પારકી થાય પણ તો ના મારી એમ નહીં દીકરી જોઈ છે પણ સાંભળ પણ ચારણ જા હું તને દીકરી આપું તો મારી એમ નહીં તો કે મારી દીકરી જોઈ પણ મારી તારા જેવી જોઈ દીકરી બીજી નહીં આનમાં હિંગળાજ કહે છે કે ચારણ હિંગળાજ તો હું 100 બીજી ક્યાં લેવા જઉં તો કે મારી તો તું આય તું બોલી હોય તો આય નકર હું તો પાછો વયો જાઉં આમ હાથ જોડ્યા તારો ને થતો માં બોલ્યા કે ચારણ મને ઓળખી જાય તું ગઢવી તો કે હા મારી ઓળખી જાય તમે આવો હું નહીં ભૂલું હો તો કે જોજે હો જો ભૂલી જાય તો પછી નહીં મારી તમે મારા ઘરે આવવા મેં ના વર્તી જાય મારી ઓળખી જાય ભલે ચારણ માં પડકારા કરે છે હિંગળાજ થા 9 મહિના 9 દી વીતશે એટલે તારા ઘરે હિંગળાજ પ્રગટ છે દીકરીથી આવીશ હું હું આશીર્વાદ આપું છું ચારણે 2 હાથ જોડ્યા માતાજીએ આશીર્વાદ દીધા પછી તો વાત ક્યાંથી હોય દુઃખ ક્યાંથી હોય પછી તો જ્યારે માં જગદંબાના આશીર્વાદ મળે બાપા ચારણ આંખ બંધ હતી આમ પગે લાગીને ઉઘાડે છે ત્યાં તો ક્યાં હિંગળાજનું મંદિર ક્યાં બલુચિસ્તાન ક્યાં મકરાણનો પાર ક્યાં પોતાનો નેહડો કેટલા ટાઈમે પોગેલા તો પોતે પોતાના નેહડામાં પીડ્યા છે પોતે નેહડો પોતાનો જોયો અહીંયા ઘડીક તો કાંઈ હાંસું ન લાગ્યું હું જો એ બધું હાંસવું છે આ બન્યું એ પણ વાત નક્કી થઈ ગઈ પોતે કાંઈ પીડા નથી કોઈ દુઃખ નથી આઈમાં આવ્યા દેવી એટલે કીધું કે આવી ગયા ચારણ તો કે હા બધી માંડીને વાત કરી ટૂંકમાં આપને કહું તો કે આવી રીતે બન્યું માતાજીએ આમ કહ્યું ને આમ છે વાત બહુ સારું હે મારી માં ભગવતી 9 લાખ લોબડી આળી હે માતાજી અમારી લાજ રાખજે અમારો શ્રદ્ધા અમારો વિશ્વાસ એને ટકાવી રાખજે એમ એક ચારણ માતાજીને પ્રાર્થના કરે છે હવે જો બને છે કે હું ભૂલવે તો માં ભૂલવે અને આ તો માં તો છે માં છે જગદંબા છે જળમાં રહેતી જોગણી વીટા જુગનો નહીં પાર જળની માથે થળ રચાવ્યા પછી સઘળા રચ્યા સંસાર અંકરો ગઢવી તો પોતે પોતાના નિયમ પ્રમાણે પછી રોજ પોતે રાણા દરબારમાં પોતે વ્યાજ હતા ડાયરા ભરીને બેહતા માતાજીની વાતો માનતા આમ કરતા કરતા દિવસો જાય છે બરોબર 9 મહિના 9 દી થયા અહીંયા આઈને પ્રસવ થાય છે દીકરી અવતરે છે પૂજાણી આવે છે પહેલાના વખતમાં તો આવું હતું હાખરા ગઢવીની હાજરી નથી સંઘરા ગઢવીની માં ભગવતી અવતર્યા પણ કેમ આમ જો બાપા, આમ જો કાળું ડિબાંગ શીશમ જેવું શરીર, 9 મહિના 9 દી થયા. દીકરી અવતરે છે. પૂજાણી આવે છે પહેલાના વખતમાં તો આવું હતું હાખરા ગઢવીની હાજરી નથી સંઘરા ગઢવીની માં ભગવતી અવતર્યા પણ કેમ આમ જો બાપા, આમ જો કાળું ડિબાંગ શીશમ જેવું શરીર
હબસીના મોઢા જેવું કાળું ડિબાંગ, મોઢામાંથી લોઢાના બે દાંત બહાર નીકળી ગયેલા, કપાળમાં હિંદોરનું તરહુળ, અંગ આખું વરવું વાંકું સૂકું. આવી એવી કદરૂપી દીકરી અવતરી ગઈ. દીકરીનો જન્મ થયો એટલે હુયાણી બી ગઈ. માં લીલા કરે છે. હોય બાપા, આ હું પોતે મનમાં નક્કી કરી લીધું, આ ભૂત પ્રેત ડાખાનું પ્રેત. હા તો સમજીએ કે નહીં, બી ગઈ એટલે એમને તાજી જન્મેલી બાળકીને લઈ અને હુયાણી ભાગી. ક્યાં? નેહડાની મેલપા, એ ઘરનો વાડો હતો ને, વાડાની મેલપા ઉકોડો. ઉકોડામાં જઈ અને હુયાણી દાટી આવી એની માલપા, અને પછી આઈને કહી દીધું છું કે આવું બીનું થયું. એટલે કાંઈ આમ તો વાત માંડીને કાંઈ બહુ કરી નહીં, ખસવાવડ થઈ ગયા એમ કીધું. ખોટું બોલી હુયાણી. અહીંયા હાખરો ગઢવી રાજમાં હૂતો છે, અધરાત થઈ છે. માં હિંગળા સપને આવ્યા હો અડધી રાતે. માએ સગેડા કાય ચારણ રોજ હું તારા ઘેરે આવી, પણ મને તો દાટી દીધી. આ હા હા હા. એ પછી તો રાત ન જોયો હો. આખરા ગઢવીએ મનમાં ગાંઠ વાળી લીધી. મારતે ખડે બાગડતા 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 ધમા 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 આવ્યા પોતાના નેહળાની મેલપા. દીવ ઉગી ગયો. મહારાજ કોર કાઢી સૂરજ નારાયણ હંસવાળા ધરતી માથે પીડ્યા. નેહળામાં ઘરે આવ્યા એટલે હુયાણી ખોટું બોલી કે મારા આઈને કસ વાવડ થઈ ગઈ ને એમનો ચોટલો પકડ્યો ને કાંઈ બાય હાંસો બોલ, હું ચારણ છો. ખોટું બોલી તો કાળો કોઢ નીકળશે. અને મળી થર 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 ધ્રુજવા હુયાણી. ઘરના વાડામાં જઈને ઉકોડો ખોળી. એ જન્મેલી દીકરી એને બહાર કાઢી અને આમ એ હુયાને લઈને હાખરા ગઢવીના હાથમાં આપે છે કે લ્યો. આમ કરીને આમ ગઢવી ચારણ આમ લઈને આમ જ્યાં જોવે છે. એ માં પામી ગયા હો, હે માતાજી માફ કરજો હો, હું ચારણ થઈને ભૂલ્યો છું. હે દેવી, હું ઓળખી ન શક્યો તમને, મારી મને માફ કરી છે. પછી મૂકીને પગે લાગીને કે માં તમે જ જો આવ્યા હોય ને તો હવે મારી ઉપર કૃપા કરો. એકવાર મારી માં બનીને દર્શન દીજો. તમે દીકરી થઈને આવ્યા છો, મને ધારણા બેસી જાય, મને માફ કરજો માં. હા, તારણના શબ્દો સાંભળીને જાતો નમો નમો દુર્ગાય સુખ કરનાઈ, નમો નમો યમ બાઈ દુખ હરની નિરંકારી, જો તમારી તઈ લોક ફેલી ઉદિયારી, છછી લાટ મુખ મહાવિશાલા, નેત્રલાલા ભ્રકટે વિકરાલા, રૂપ માતુ કો અધિક સુહાવે, દર્શન કરે જન અતિ સુખ પામે. તુમ સંસાર શક્તિ લઈ કીના પાલન હેતુ, અંધન દીના અન્નપૂર્ણાઉ જગપાલા, તુમ્મી આદિ સુંદરી બાલા, એટલે પ્રલય કાળ सब नाशनहारी, तुम गौरी शिव शंकर प्यारी, शिव योगी तुम्हारे गुण गावे, ब्रह्मा विष्णु तुम्हें नहीं ध्यावे, रूप सरस्वती का तुम तारा माताजी प्रगट क्या हो. बस આકરા ગઢવીએ બે હાથ જોડ્યા, પાછા દીકરીના રૂપમાં માતાજી થઈ ગયા. વરવું શરીર હતું, નામ પાડ્યું વરુડી, પૂરણ વેળા વરુડી. દેવી દી ઘણા તું પાધરીએ પાધરા, પણ હોય જો કોઈ કફરના તો એને વેલાય ટાળજે. મા વરવડી આવી રીતે મા હિંગળા આકરા ગઢવીની આ પધાર્યા. મા હિંગળાનો અવતાર આ વરુડીમાં. મા ભગવતીનો ઇતિહાસ તો થાકશે થાકે મુનિજન પંડિતા, એનો વેદનો પામે પાર. ધરતી કા કાગજ કરું કલમ કરું વનરાય, સાત સમંદરની સહાય કરું તો હે માતાજી, હે જગદંબા, તમારા ગુણ કયા ન જાય, તમારા ગુણ લખ્યા ન જાય. આવા માના પરચા તો ગણાય છે. આવી હતી મા ભગવતી વરુડી. જય માતાજી, જય ભગવતી.